આપ સર્વનું સ્વાગત છે। આપણે જે ટ્રેક કર્યા હતા ગયા વખતે એ છે કરંજવા ટ્રેક અને અત્યારે આપણે જે ટ્રેક કરી રહ્યા છીએ એનું નામ છે રસપથ્થર। ડાંગ જિલ્લાની અંદર અલગ અલગ નવા ટ્રેક આવેલા છે। જે ટ્રેક તમે સ્કૂલોમાં છોકરાઓને અહીંયા લાવીને અમે લોકોને જંગલમાં લઈ જઈએ છીએ। તો આમાંનો એક આ ટ્રેક છે, જે ટ્રેક જેનું નામ છે રસપથ્થર, જે ગયા વર્ષે છોકરા આવી ગયા હતા અને એ લોકોને નવી જગ્યા પર જવું છે એના માટે સ્પેશિયલ ટ્રેકનું શોધ અમે લોકોએ કરી લીધેલી છે। અત્યારે અમે પ્રેક્ટિકલ એનો અનુભવ કરી રહ્યા છે અને અત્યારે એ જ ધોધની અંદર અમે છીએ। એને કહેવાય રસપથ્થરનો ધોધ। તમે જોઈ શકો છો આજુબાજુ ડેમ ફોરેસ્ટ એરિયા છે। આ ફોરેસ્ટ એરિયાની અંદર આપણે જંગલની અંદરથી કોતરમાંથી જ્યાંથી પાણી બહાર નીકળે છે એ રસ્તા પરથી આપણે એ લોકોને અંદર જંગલમાં ધોધ નીચે નાહવા માટે લઈ જઈએ છીએ। આ ટ્રેકિંગ અત્યાર સુધી કોઈ નથી કરાવતું, જે આઈએએસ એકલું જ કરાવે છે, જેમાં પૂરેપૂરી જવાબદારી આઈએએસની રહી છે। આઈએએસ જે પણ કરાવે છે, આ જે ટ્રેક છે એ અઘરામાં અઘરો ટ્રેક છે। કેવી રીતે અઘરો છે? ટ્રેક ભલે નાનો રહ્યો પણ અઘરો વધારે છે બીકોઝ ઓફ તમે જોઈ શકશો પાણીની અંદર ઝાડી ઝાંખડા ઉગેલા છે। અમે લોકો આ ઝાડી ઝાંખડા છોકરાની સેફટી માટે સાફ સફાઈ કર્યા પછી છોકરાઓને અહીંયાથી લઈ જઈએ છીએ। અને આ જે પોસ્ટ છે એ પોસ્ટ કરંજવા કરતાં થોડોક વધારે છે, કારણ કે ઉપરથી વરસાદનું આવવાનું ચાલુ છે અને એ વરસાદના કારણે અત્યારે પાણી બી તમને ગંદુ દેખાય છે, બરાબર છે। એ જેમ જેમ વરસાદ બંધ થતો જશે તેમ તેમ આ પાણી એકદમ ક્લિયર થઈ જશે અને ત્યાર પછી આપણે આ ટ્રેક કરવા માટે સક્ષમ બની જઈશું। આ ટ્રેક અત્યાર સુધી કોઈ ક્લબે કરાવ્યો નથી અને અમે એકલા જ કરાવીએ છીએ। આ ટ્રેક સારામાં સારો અને સરસ દેખાય અને સરસ અનુભવાય એવો ટ્રેક છે। આ ટ્રેક તમે કરશો તો તમને અનુભવ એવો થશે કે આ ટ્રેક કરવા જેવો ખરો। જંગલની અંદર પાણીમાં કેવી રીતે ચાલવું એ અમે એ લોકોને શીખવાડીએ છીએ। આજ સુધી ડિસ્કવરીની અંદર તમે બધા જોતા હતા મેન વર્સિસ વાઇલ્ડને। મેન વર્સિસ વાઇલ્ડ કેવી રીતે કામ કરે છે તમે ખાલી ટીવીમાં ઘરે બેઠા બેઠા જોયું છે, પણ આ જે ટ્રેક અમે કરાવીએ છીએ એ ટ્રેકમાં અમે તમને પ્રેક્ટિકલ અનુભવ આપીએ છીએ કે ખરેખર જ્યારે જંગલમાં તમે હોવ ત્યારે કેવી કન્ડિશન આવે અને કેવી જગ્યા પરથી તમારે પસાર થવું પડે અને કેવી રીતે તમે એ જંગલને પાસ કરીને તમે તમારા મુકામ સુધી પહોંચી શકો છો। બસ આ જ અમારો હેતુ છે। એટલા માટે અમે ડાંગ જિલ્લાની અંદર આવેલા ટોટલ 44 ધોધ છે, એ 44 ધોધને જોઈને એને શોધીને તમારી પાસે નવી જગ્યાઓ લાવીશું, જેનાથી તમને કુદરતી સૌંદર્યનું અનેરું આનંદ માણી શકો અને એને જાણી શકો, એનો અનુભવ લઈ શકો। એ જ અમારી એક કર્તવ્ય ભાવના છે। એ ભાવનાથી આઈએએસ તમને લોકોને અહીંયા જંગલમાં લઈને આવે છે। શહેરની અંદર જે અવાજો જેટલી બી વસ્તુ તમે જોયેલી છે એનાથી કંઈક અલગ કરવાની દરેકની ઈચ્છા હોય છે। જો તમને ઈચ્છા છે ખરી? બધાની ઈચ્છા હોય તો બધા એક સાથે હા બોલજો। જો બધાને ઈચ્છા હોય તો બધા જ આમાં આવવા માટે તત્પર રહી જાય, એ અમારી શુભેચ્છાઓ છે। અને આટલું જ કહીને હું મારો ટ્રેક આગળ વધારીશ। જે ટ્રેક તમે જોઈ શકશો કે પથ્થર અને પાણી, પથ્થર પર પણ લીલ છે, જે પર ઝાડ પાંદડા ઉગેલા છે, એના પરથી ચાલીને કેવી રીતે જવું એ હું તમને બતાવીશ। આ ટ્રેક અમારા માટે અઘરો ના કહેવાય, કારણ કે અમે લોકોએ ઓલરેડી આ ટ્રેક કરી લીધેલા છે। અમે લોકો ફરીથી આ વસ્તુ તમારા માટે જાણવા અને જોવા માટે આવ્યા છે કે અહીંયા કોઈ બી છોકરાને કોઈ પણ જાતની તકલીફ થાય તો કેવી રીતની થાય, એના માટેને તકેદારીના પગલાં લઈ શકીએ, એટલા માટે અમે તમારા પહેલાં એકવાર ટ્રેક કરી લઈએ છીએ।